હિન્દુસ્તાનની હાથમાં મસાલું લઈ અંગ્રેજોએ 200 વર્ષ સુધી જેને ગુલામ બનાવી દીધો છે હિન્દુસ્તાનને આઝાદ કરવા માટે આ દેશના યુવાનો જ્યારે નીકળી ગયા, થોડી વાર આમ શાંતિ રાખજો એટલે મને વાત કરવાની અહીંથી મજા આવે, અને જ્યાં મજા આવે ત્યાં થોડો પડકારો કરજો એટલે રાણો રાણાની રીતે ભાઈઓ. અને જેને આટલો પડકારો હારો કર્યો ને એ દુનિયામાં જીવા છે ભાઈ. ભલે ખીચામાં હોય કે ન હોય પણ પડકારો કોઈ દી મોડો કરતા જ નહીં જીવવું હોય તો. આ ઘણા કરોડપતિ હોય છે પણ એવા મારી કાંગલા ઘણો બેઠા હોય એમ ઢીલા થઈને એમ થાય કે હોગમાં આવ્યા છે, પ્રોગ્રામમાં આવ્યા છે. પણ સાહેબ પડકારો જેને આટલો મોડો નથી કર્યો ને ત્યાં ભગવાન રાજી થયો છો. આ દેશના યુવાનો ધીરુભાઈ ઘણી વાર આમ રાજી થવા જેવું, વિદ્વાનની કેવી કોઈ વાત નથી. આયા તો કઈક રાણા રમી ગયા, કઈક ખેલા ખપી ગયા, વિધ વિધ ફેરીને વે. આયા તો નારાયણ સ્વામીથી માંડી અને આ સ્ટેજ ઉપર કઈક ખેલા ખપી ગયા છે અને હજી અમારાથી હવાયા બેહવાના છે. એનો નશો નથી ભાઈ, એ તો માની કૃપા છે ને હાલતું હોય છે. પણ અમને આનંદ એ વાતનો છે કે આ બધા 18 વર્ષના યુવાનો જે પ્રોગ્રામ ને સાહિત્યના ભજન ને ધીરુભાઈ બધું સાંભળે છે ને, એટલે મને એવું લાગે છે કે હવે આ વહી જાતી સંસ્કૃતિને આમ જાલીને પાછી લઈ આવવાના છે. હિન્દુસ્તાનની સંસ્કૃતિ હારે કોઈને ત્રિવડ નથી ગાવી હતો. અને હું ઘણી વાર બોલું છું, જે દેશની સંસ્કૃતિ ભાંગી જાય, જેના સંસ્કાર ભાંગી જાય, એ દેશ પાયમાલ બની જાય છે. લખવું હોય તો લખી લેજો. સિકંદર જેથી વિશ્વ વિજેતા બનવા માટે નીકળી ગયો, તેથી સિકંદરના ગુરુએ સિકંદરને એટલું કીધું કે સિકંદર, વિશ્વની માથે જો રાજ કરવું હોય તો એક દેશની સંસ્કૃતિ અને દેશના લેખકો એના સાહિત્યકારોને ધબેડી નાખ, એ દેશ ઉપર તારો વિજય થઈ જવાનો છે. ઈરાન અને ઈરાકની માથે જેથી કબજો મેળવ્યો, તેથી એના સાહિત્યકાર એના લેખકો એનો નાશ કરી નાખ્યો છે સિકંદરે. પરમ સ્નેહી મારા એવા રીબડાથી અનુભા જાડેજાના દીકરા એટલે રાજદીપસિંહ જાડેજાની આજે પધારો રાજદીપભાઈ. કારણ કે મારે વાત આપને કરવી છે, આ દેશના યુવાનો નશો તો તમે જુઓ. અરે ક્યાં સુધી તમારે રગડા ખાવા છે? ભલા મારા રેકડીએ ઊભા ઊભા કોક દીક તો જીવવાની તૈયારી રાખો. આ દેશ તેથી ગુલામીમાં હતો અને આ ભગતસિંહ, આ ચંદ્રશેખર આઝાદ, આ રાજ્યગુરુ, આ સુખદેવ, આ મંગલ પાંડે હાથમાં દિવ્ય મસાલું લઈ અને હિન્દુસ્તાનની આઝાદી માથે જેથી પોતાના અંધારાના ઓળા ઉતરી ગયેલા, હિન્દુસ્તાન ગુલામીમાં હતો તેથી અમને નક્કી કરી લીધું હતું. આ શહીદ દિવસ છે એટલા માટે હું યાદી કરું છું કે ભલે અમારું મોત આવી જાય પણ હિન્દુસ્તાનની પ્રજાને અમારે ગુલામીમાંથી મુક્ત કરાવી છે. ગુલામમાં નથી રહેવા દેવો હિન્દુસ્તાનને. એટલે કોઈ કીધું ભાઈ આ ગુલામીમાંથી મુક્ત કરાવો એમાં ના નહીં, પણ આમાં મરવું પડે. ખબર તો છે ને? અરે એ કે મરદને મોતની પરવા ન હોય, મરદનો મોત તો ભેટમાં બાંધેલું હોય, એ તો રાકાને પરવા હોય, અમને મોતની પરવા ન હોય. અને સાહેબ મારે હવે વાત કરવી છે, સાંભળજો આ દેશના યુવાનની. એક બ્રાહ્મણનો દીકરો રામપ્રસાદ બિસ્મિલ નામનો યુવાન, અને કાકોડી જેથી રેલવેની લૂંટ થઈ ને, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ, મંગલ પાંડે આ બધા જણા છે. કાકોડી રેલવેની લૂંટ થઈ. લૂંટ હતી નહીં, આ તો અંગ્રેજોએ લૂંટનું નામ આપ્યું હતું. બાકી લૂંટ કરવાનું કારણ હિન્દુસ્તાન માટે હતું. લૂંટ તો અંગ્રેજોએ આરોપ નાખી કીધું હતું લૂંટ કરી. મારા દેશનો યુવાન કોઈ દી લૂંટે નહીં, ધોળા દીએ મૂકી દે માથામાં, આખા ખૂણામાં ચોરીયું કરે, એ વાતમાં માલ નથી ભાઈ. પણ જ્યારે રામપ્રસાદ બિસ્મિલ નામના યુવાનને જેથી ફાંસીની સજા દેવામાં આવી, હવે સાંભળજો આ દેશનો યુવાન ફાંસીનો માચડો સામો પડ્યો હતો. અને રામપ્રસાદ બિસ્મિલને ફાંસીના માચડે ચડાવવામાં આવ્યો. છેલ્લી રાત બાકી હતી અને રામપ્રસાદ બિસ્મિલને કીધું કે તારી છેલ્લી ઈચ્છા હોય બોલી જા, સવારમાં ફાંસીના માચડે ચડાવી દેવાનો છે તને. આ દેશનો યુવાન શું બોલ્યો છે વાત સાંભળજો. ફાંસીના માચડે ચડેલો રામપ્રસાદ બિસ્મિલ નામનો યુવાન, છેલ્લી રાત બાકી છે. તમે વિચાર કરજો કોક દી કે તમને મને મોતની ખબર પડી જાય કે સવારમાં આપણું મોત છે, તેથી રાતે કોઈ દી નિંદર આવે ખરી? સવારમાં મરવાનું હતું, બોલી જા તારી છેલ્લી ઈચ્છા. તેથી રામપ્રસાદ બિસ્મિલ નામનો માણસ એટલું બોલ્યો છે કે ભાઈ મને મોતની પરવા નથી, પણ છેલ્લી ઈચ્છા જો તમે મને પૂછતા હોય તો મારી જનેતાને એકવાર બોલાવો, મારે મારી માનું મોઢું જોવું છે. એકવાર મારી જનેતાને બોલાવી દો, મારી માનું મારે મોઢું જોવું છે, અને પછી ફાંસીના માચડે ચડાવી દેજો. મને મોતની બીક નથી. શું કામ? સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, अरे देखना है जोर कितना बाजुओं का दिल में है. अरे અમને મોતની પરવા ન હોય. આયા એક રામપ્રસાદ મરે ને તો હજારો ઊભા થવાના છે, બાકી લાખ વાતે હિન્દુસ્તાનને તો અમે લઈ જપવાના છીએ. પણ મારી માને એકવાર બોલાવી દો.
એટલે રામપ્રસાદ બિસ્મિલની જનેતાને કીધું કે તમારો દીકરો તમને મળવા માંગે છે, છેલ્લી વાર એનું મોઢું જોવું હોય તો જોઈ લો, સવારમાં ફાંસીના માથડે ચડાવવાનું છે. આ દેશનો યુવાન ઈ વાત ઈ દિવસ તમે ઈ દિવસ તો યાદ કરો, ઈ ઘટના કેવી બની હશે. ધીરા 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 ડગલા દેતી દેતી રામપ્રસાદ બિસ્મિલની જનેતા હાલી આવે છે. ખબર હતી હવે છેલ્લો દિવસ મારા દીકરા માટે છે, છેલ્લી વાર મોઢું જોઈ લો, પછી મારો દીકરો મને દુનિયામાં નહીં દેખાયો. પણ રૂપ કેવું લાગતું હતું ધીરુભાઈ, કે એક નાના એવા ઝૂંપડામાં રહેવા વાળો ભોજા મકવાણા નામનો આયરો અને દુશ્મનને આહેરો આપી દીધો, અને વાહેથી ધુમા પણ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે, અને પગેરું આવીને કીધું કે બાપુ આય સુધી હગડ આવે છે તમારા દુશ્મનના, અને આમાં જો કાંઈ ફેર પડે તો તમારી તરવારને મારું માથું ઉતારી લેજો. ભોજા મકવાણાને બોલાવ્યો. ભોજા મકવાણા નામનો આહીરો, આ બાપભાઈ છે ને એ મકવાણા છે મારા ખ્યાલ પ્રમાણે, આ એ જ પરિવાર. એ ભોજા મકવાણાને બોલાવીને કીધું કે ભોજા માની જા, આહીરો તે આપી દીધો છે. દુનિયામાં આશરો બધાય આપે, વ્યક્તિગત કે કોઈ વ્યક્તિ પ્રશંસાની વાત નથી કરતો, પણ આહિર જેવો કોઈની ત્રેવડ નથી કે આહીરો આપી શક્યો. સોલંકીના જેથી ઓળા ઉતર્યા ને તેથી નવઘણ જોખમમાં હતો, એક રાજપૂતનો દીકરો જોખમમાં હતો, અને તેથી વાલભાઈ વડારાને હુંડલામાં મૂકીને નીકળી ગઈ હતી કે હવે જાવું ક્યાં. તેથી સોમલદેવ પરમાર નામની રાજપૂતાણીએ કીધું હતું કે વાલભાઈ, એક મારી જીભનો માનેલો આલીદર બોલીદરમાં દેવાજ બોદર નામનો આહિર છે, અને એના ઝૂંપડા એના નેહડા સુધી પુગાડી દે. કોઈના બાપની ત્રેવડ નથી મારા નવઘણનું રૂવાડું ખાંડું કરી શકે હો. એ રાજપૂતાણીને એટલો ભરોસો હતો સોમલદેવ પરમારને, અને ભોજા મકવાણાને બોલાવીને કીધું ભોજા માની જા, ભોજા માની જા, આહીરો તે આપ્યો છે. ભોજા મકવાણા એટલું કીધું કે ભાઈ હું નાનો માણસ છું, અને હું તમારા દુશ્મનને રાજના દુશ્મનને આશરો થોડો આપી શકું. મકવાણા માની જાઓ, તારું મોત બગડવાનું છે. અરે મારી નાખો તો મોત મને કુરબાન છે, પણ હું ખોટું બોલું નહીં. ભોજા મકવાણાને આપને ટૂંકમાં વાત કરું, એ ભોજા મકવાણા નામના આહિરને ચોકની માલકોર બજારના ચોકમાં સામે ઊભો રાખી દીધો. આમ માની જા ભોજા, એકનો બે નથી થતો. બજારો પિન્ટુભાઈ, એકનો બે ભોજો મકવાણો ન થાય. હવે સાંભળજો, આજની જે તમે દિવાલમાં હોલ કરવાની ડ્રીલ આવે છે ને, આપણે ડ્રીલ બોલી, પહેલા એને સારડી બોલતા હતા. દિવાલમાં હવે ઇલેક્ટ્રોનિક આવી ગઈ, પણ પહેલા એક નાનો એવું નેજવણ જેવો છોટીઓ હોય, રાંધવું હોય, અને રસીથી આમ સારડી ફરે અને પછી દિવાલમાં હોલ થાય. એ પાણામાં હોલ કરવાની સારડીઓ મંગાવી અને ભોજા મકવાણાને ચોકમાં ઉભા રાખીને કીધું ભોજા માની જા. ન માનવો, આયરનો દીકરો છે, એમાં બીજી વાત ન હોય. ભોજાને દિવાલની સામે ચોકમાં ભરી બજારમાં ઉભો રાખી અને બે હાથની માથે જેથી સારડીઓ ફરવા મંડાણી, લોહીની છોડ્યું મંડાણી ઉડવા. ભોજા માની જા કે હું આયર છું, એમાં બીજી વાત ન હોય. લોહીની હારે હારે હાડકાની કળશું બારી નીકળવા મંડાણી, અને કોઈ કીધું કે આ એમ નહીં માને તો એની માને બોલાવો. અને ભોજાની માં એને આ જોહે ને હાલતમાં લોહીની છોડ્યું ઉડે છે તો માની જવાનો. ધીરા 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 ડગલા દેતી દેતી છૂટા ફેસ ધરા ઢળકે, અને આયરાણીનો રંગ મુખે ઝળકે, માથે આછું આછું ઓઢણું રહી ગયેલું. અને આમ જ્યાં ચોકમાં આવીને જોયું ત્યાં તો ભોજા મકવાણાના અંગની માથે સારડીઓ ફરતી હતી, લોહીની હારે હારે હાડકાની કળશું ઉડતી હતી. અને આમ ભોજા મકવાણાના હાથની હારે જો લોહી પડતું હતું, એ લોહીની હારે આંગળી અડાડી અને નાકે આંગળી અડાડીને ભોજા મકવાણાની જનેતા ફાંસી વળી ગયો. એટલે કોઈ કીધું કે માં, તમારા દીકરાની માથે સારડીયું ફરે છે, આ લોહીની હારે હારે હાડક્યા ઉડે છે, તમને કઈ દયા નથી આવતી. તેથી આયરાણી એટલું બોલી છે, ઇતિહાસ એનો ગવાહ છે. આમ લોહીની હોરમ લઈ અને આયરાણી એટલું બોલી હતી કે મારા દીકરાના જીવતરની ભીખ માંગવા નથી આવી, હું આયરની દીકરી છું, તો કે હું એના લોહીની હોરમ લેવા આવી હતી કે આમાં મારા ધાવણની હોરમ આવે છે કે નથી આવતી. અને હવે આમાં ધાવણની હોરમ આવે છે. ભોજો મરે તોય બીજી વાત ન હોય, આ મકવાણાના મોઢામાંથી બીજી વાત ન નીકળે. એમ જ્યારે રામપ્રસાદ બિસ્મિલની જનેતાને બોલાવવામાં આવી, છેલ્લી રાત હતી, હો બોલી જા, છેલ્લી રાત છે. રામપ્રસાદ બિસ્મિલની જનેતા ધીરા 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 ડગલા દેતી દેતી હાલી આવે છે. ફાંસીનો માચડો સામો હતો. આ રાત તો તમે જો પિન્ટુભાઈ, એ રામપ્રસાદ બિસ્મિલ પોતાની જનેતાને ભાળીને તા તો પાપણના પડદા મીડિયા ભીના થવાઓ. એક પછી આહુડું જેમ પતિકની માળા પડે એમ ઠામ ઠામ આંખમાંથી આહુડાની ધારું થવા મંડાણી. અને એમાં કોઈ કીધું, એની જનેતા એટલું કીધું કે રામપ્રસાદ, મોતની બીક લાગી ગઈ તને? આ તારી આંખમાં આહુડાની ધારું થવા મંડાણી, તને મોતની બીક લાગી? તેથી ફાંસીએ ચડેલો આ દેશનો યુવાન રામપ્રસાદ બિસ્મિલ નામનો યુવાન એટલું બોલ્યો તો કે માં, હું તારું ધાવણ ધાવીને મોટો છું છું, મને મોતની બીક ન હોય.
તો માં મને આહુડા એટલા માટે પડે છે ખવારમાં ફાંસીના માચડે ટીંગાઈ જાવ ને પછી મને આવી જનેતા નહીં મળે, મને એનું રોણું આવે છે. માં મને આવી માં નહીં મળે. અને આમ ત્યાં વળતી વળી ત્યાં તો એની આંખમાંથી રામપ્રસાદ બિસ્મિલની જનેતાની આંખમાંથી આહુડાની ધારું થઈ જાય. ત્યારે રામપ્રસાદ બિસ્મિલનો બાપ એટલું કહે છે કે તને તારા દીકરાની દયા આવે છે? ખબર નથી કે આ દિવ્ય મસાલ જેથી આઝાદીની હાથમાં લીધી આમાં મોત સિવાય બીજું હોય નહીં. તેથી બ્રાહ્મણની દીકરી એટલું બોલી હતી કે મને રોવું એનું આવે છે કે રામપ્રસાદ બિસ્મિલ હવારમાં ફાંસીના માચડે ચડી જાય પણ હવે આવો દીકરો મને નહીં મળે. આવો દીકરો હોય ને તો મને ગૌરવ હોય. આવો દીકરો મને નહીં મળે જે હિન્દુસ્તાન માટે, વતન માટે, પોતાના લોહી રેડવા માટે તૈયાર થઈ જાય. મને એના આહુડા આવે છે સાહેબ. આવા જેને પોતાના ધગધગતા લોહી રેડી દીધા છે આઝાદીના પાયામાં. ઈ આ 23 માર્ચ એટલે આઝાદીને લેવા માટે, લાખ વાતે લેવા માટે પોતાના લોહી, પોતાના હાડને હોમી દીધા છે ને ઈનો આ દિવસ છે, એની શ્રદ્ધાંજલિનો આ દિવસ છે. ત્યારે આયા બધાય બેઠા છે. પિન્ટુભાઈ, રાજદીપભાઈ આયા હાવ અજાણ્યું છે. ઘણા બધા ધારાસભ્યોની પણ હાજરી છે. એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એમએલએ ગુજરાત. અને આયા મારે થોડીક વાતું એવી આપને કરવી છે, મજા આવે એવી.